શહેરની સિવિલ હોસ્પિટલમાં કોથળીની ઓપરેશન માટે દાખલ કરાયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજતા લોકોમાં રોષ ફેલાયો છે। બોટાદ જિલ્લાના ટાટમ ગામની ભનીબેન હરેશભાઈ મદુરિયા નામની મહિલાને ઓપરેશન માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું। આ ઘટનાની જાણ થતાં પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્રિત થયા અને બેદરકારીના આક્ષેપો કર્યા હતા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર.એમ. જીત્યાએ પરિવારજનોને સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે। પોલીસ દ્વારા ઈડી દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। મૃતકની બોડી પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। ઘટનાની જાણ થતાં પ્રદેશ કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી। સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ચર્ચા અને રોષનું વાતાવરણ છે। એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે। હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવી પૂજક સમાજની માંગણી એવી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી। તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે, કોણ ડોક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડોક્ટરનો આવા ઓપરેશન કરવાનો, એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે। હજી સુધી મળેલ નથી। જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે। રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચે। મમ્મીને કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન અને આવડો મોટો કાંખો અંદરથી કાઢ્યો ડોક્ટર, નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે અમે જોયું, મેં ઉપર હતી અને 3-4 ડોક્ટર ઉપર હતા, એક હું હતી, હાથ નાખીને નાખ્યો વળી, હાથ નાખી। કેટલી બોટલ લોહી જોડાવી? 8 બોટલ। 8 બોટલ। બે વસત રાખતા મારી મમ્મી થોડી ફાનમાં આવે તો બીજો કિશન મારી દે, મારી મમ્મી ફાનમાં આવે બીજો કિશન મારી દે, ચારે હાથ અને પગ બધું બાંધી દીધું। હોસ્પિટલનું ટર્નઓવર બહુ મોટું છે, 2000 જેટલી ઓપીડી છે, 400-500 જેટલા ઇન્ડોર હોય, રોજ 50-60 ઓપરેશન થતા હોય, એટલે બધી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા આવા બનાવ બનતા હોય છે અને ડૉક્ટરો જાતે પેશન્ટ બધા ક્વોલિફાઈડ હોય છે, આપણા ડિગ્રીવાળા હોય છે, એક્સપિરિયન્સવાળા હોય છે, એ જાતે પેશન્ટને તપાસે, દાખલ કરે, બધા રિપોર્ટ કરાવીને ઓપરેશન કરે અને એ બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હોય છે। એટલે ડૉક્ટરો જે કામ કરે એની જે કંઈ સારવાર કરે એની જવાબદારી ડૉક્ટરની પોતાની હોય છે। સુપ્રિન્ટેન્ડન્ટ બધા વિષયના સ્પેશિયાલિસ્ટ નથી હોતા, એટલે એ બધા ડૉક્ટર અહીંયા 400-500 ડૉક્ટર હોય તો બધાને ડાયરેક્ટ એ લોકો અને ઇન્સ્ટ્રક્શન સુપ્રિન્ટેન્ડન્ટ ના આપી શકે। ઓવરઓલ વહીવટ અને કંઈ બેદરકારી હોય એની એક્શન સુપ્રિન્ટેન્ડન્ટ લે, પણ જે ડૉક્ટર જાતે કોઈ બેદરકારી કરે તો એની જવાબદારી અંગત થાય, પોતાની થાય। તો સાહેબ આપ સુપરવિઝન તો કરતા હશો ને દિવસમાં? સુપરવિઝન રાખી એટલે જ તે આવા બનાવો પર કંટ્રોલ રહે છે। તો પણ ક્યારેક છૂટાછવાયા આવા બનાવો બધી હોસ્પિટલમાં બનતા હોય, અહીંયા પણ બને એવી રીતે બધી જગ્યાએ બનતા હોય। આ બનાવની જાણકારી આપી છે? આ બનાવની રાતની આપને જાણકારી હતી? નહીં, મને રાત્રે માહિતી નથી, એ પણ હું કહું છું, એ મને માહિતી કેમ જાણ નથી કરી એનું પણ એક્શન લઈએ છીએ। એટલે આપણે તો રાતની જાણ છે જ નહીં ને? રાત્રે મને જાણ નથી, મને સવારે જાણ થઈ, એટલે એ પણ હું એના માટે પણ એક્શન લઈએ છીએ કે આવું કંઈ બનાવવા નથી, ઇમિડિયેટલી મને જાણ કરવી। સાહેબ આગેવાન દ્વારા અત્યારે જે તમને કહેવામાં આવ્યું કે ભાઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી થશે, તો શું કહેશો એ બાબતે? હા, પોસ્ટમોર્ટમ માટે તાત્કાલિક અમે હમણાં પોલીસને જાણ કરીને ફોરેન્સિક માટે પણ ભલામણ કરીએ છીએ અને વહેલા પોસ્ટમોર્ટમ થઈ જાય અને બીજી સંસ્થામાં થાય, એટલે કોઈને એ લોકો ન્યુટ્રલ હોય તો કોઈને કંઈ કહેવાનું રહે જ નહીં, બીજી પેનલથી થાય। અમરેલી જિલ્લાના કુકાઓ શહેરમાં ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાને કારણે